हेलो जय हिंद जय भारत मित्रों હું છું કિશન મીઠાપરા આપની ચેનલ મારો સમય મારો પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે નવ વર્ષ એટલે કે નૂતન વર્ષાભિનંદન હિન્દુઓનો તહેવાર અને પૂરા ભારતનો તહેવાર કે આજથી નવું વર્ષ શરૂ થાય છે બરાબર। તો નવા વર્ષની બધા મારા વિદ્યાર્થી મિત્રોને અને તમારા પરિવારને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ। ભગવાન માતાજી તમને આ વર્ષમાં નવા વર્ષમાં નવી સરકારી ભરતીમાં તમને લગાવી દે અને તમને સુખ સંપત્તિ આપે એવી દિલથી દુઆ અને દિલથી પ્રાર્થના બરાબર। આજે વિક્રમ સંવત 2082 આજથી શરૂઆત થઈ એટલે કે નવા વર્ષની શરૂઆત થઈ। તો મિત્રો મારે તમને થોડું આજે માર્ગદર્શન આપવું છે નવા વર્ષનું કે તમારી મૂલ્ય તમારે શું રાખવું જોઈએ, તમારું મૂલ્ય તમારે શું રાખવાનું છે। તો હું તમને કહું કે તમારું મૂલ્ય તમારે 0 રાખવાનું છે। તમને સવાલ થતો હશે કેમ 0? હા મિત્રો, આ 0 નું મૂલ્ય એટલું છે ને, ભલે એને કશું તમને આમ લાગે કે 0 છે પણ એક વસ્તુ તો જો આ કેટલા છે 1, આ કેટલા છે 2, મોટા અક્ષર થોડા લખો તમને દેખાય, આ કેટલા છે ખાલી 5। જોજો હો 0 નું મૂલ્ય શું છે હું તમને કહું। આ કેટલા છે ખાલી 2, આ ખાલી 5 અને આ ખાલી 10। હવે આ તમે છો, આ પણ તમે છો, આ પણ તમે છો। શું ફેર લાગે તમને? શું ફેર લાગે કે 1 હતો, ફક્ત 1 હતો અને હવે શું બોલાય 10, ફક્ત 2 હતા અને હવે શું બોલાય 20, ફક્ત 5 હતા અને હવે શું બોલાય 50। મતલબ કે જ્યાં શૂન્ય લાગે છે, જેની પાછળ શૂન્ય લાગે છે એની 10 ગણી કિંમત વધારી દે છે કે કોઈની 50 ગણી કિંમત વધારી દે છે। જોજો બીજો શૂન્ય લાગે 200 ગણી કિંમત વધી ગઈ। કેમ? અત્યાર સુધી તો એકલો હતો, પાછળ 2 શૂન્ય લાગે તો શું થયું 200 ગણી કિંમત વધી ગઈ। તો તમે તમારા જીવનમાં એ જ રીતે તમારું પોતાનું અસ્તિત્વ શૂન્ય રાખો અને જો કોઈ પાછળ ઊભા થઈ જાવ તમે તો એનું અસ્તિત્વ 10 ગણું કે 100 ગણું વધી જવું જોઈએ। તો આ મૂલ્ય છે શૂન્ય। સમજ્યા મિત્રો? બસ આ નવા વર્ષની મારે તમને આ જ વાત કહેવી છે કે તમારું પોતાનું મૂલ્ય શૂન્ય રાખો કે જેમાં જો આમાં કોઈ માઇનસ પણ ના કરી શકે। થાય કે ગુણાકાર કરો, થાય ભાગાકાર કરો, થાય કઈ ના। તમારું શું મૂલ્ય એવું હોવું જોઈએ કે જેમાં કોઈ વધારી પણ ના શકે અને ઘટાડી પણ ના શકે। સમજો છો? આમાં જો પ્લસ કરો ને તો એનું એ જ થાય પ્લસ 1 તો શું 1 જ આવે, તમારું કોઈ મૂલ્ય ના થાય। આમાં કોઈ વધારી ના શકે ને ઘટાડી પણ ના શકે, તમારી સાથે કોઈ ગુણાકાર ના કરી શકે, એટલે આ 0 નું મૂલ્ય છે। હા, તમે જેની સાથે ઊભા થઈ જાઓ એની કિંમત 10 ગણી કે 200 ગણી કરી શકો છો। તો બસ આવું તમારું જીવનનું અસ્તિત્વ રાખજો અને તમારો સ્વભાવ, તમારું જે નેચર છે એ રીતનું રાખજો મિત્રો। કારણ કે શૂન્ય વસ્તુ એવી છે કે શાંત વ્યક્તિ છે બરાબર, ધારે એ કરી શકે છે બરાબર। તો આવનારા નવા વર્ષમાં તમે કંઈક નવી સફળતાએ આગળ વધો અને કંઈક નવી સફળતા અને નવી એક સીડી ચડો એવી દિલથી પ્રાર્થના। બીજું કે જીવનમાં કોઈની સાથે કંઈ મન દુઃખ થયું હોય, કોઈની સાથે કંઈ અણબનાવ બન્યો હોય બરાબર, તો એ ભૂલીને તમે એકવાર જય શ્રી કૃષ્ણ કરો, નવા વર્ષના રામ રામ કરો તો ત્યાં બધું ખતમ થઈ જશે। કોઈની સાથે સંબંધ બગડે, સંબંધ સુધારી લો, કારણ કે આ સમય વારંવાર આવતો નથી। સમજ્યા? તમે જ્યારે નાના હતા ત્યારે નાના હશો બરાબર, નાના હતા ત્યારે શું તમને બુદ્ધિ નહીં હોય, તમારું 1 વર્ષ જતું રહ્યું, 2 વર્ષ જતા 5 વર્ષ 10 વર્ષ, આજે તમે 20-25 વર્ષના હશો કે 18 વર્ષના કોઈ ભાઈ બહેન હશે, કોઈ મા બાપ આ વિડીયો જોતા હશે તો એમની ઉંમર જો તો એ સમય પાછો આવતો નથી, જતા રહેલા માણસો પાછા નથી આવતા। સમજ્યા? એટલે કોઈ પણ દુશ્મની ભૂલીને, વેરઝેર ભૂલીને, બસ આજે તમે નવા વર્ષનો મતલબ એ થાય છે કે દુશ્મની ભૂલી અને વેરઝેર ભૂલી તમે એને ગળે મળો બરાબર અને હળી મળીને તહેવારની ઉજવણી કરો। બસ આ જ વસ્તુ આ તહેવાર તમને શીખવે છે। બાકી આપણા ભગવાન રામ વનવાસ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા આવ્યા હતા, એના પર્વ ઉપર આપણે એ નિમિત્તે પર દિવાળીની ઉજવણી કરીએ છીએ। આજે આ ઉત્સવ નવા વર્ષનો મનાવીએ છીએ વિક્રમ સંવત પ્રમાણે। તો વિક્રમ સંવત 2082
આજથી શરૂઆત થઈ ગઈ મિત્રો. તો તમે પણ તમારા જીવનમાં કંઈક સુધારો લાવો, કંઈક એક સંકલ્પ લઈ લો. સંકલ્પ એવો લો કે તમારામાં જે કંઈક ખરાબ આદત હોય એને છોડવાની કોશિશ કરો. બરાબર, કોઈ વ્યસન હોય તો એને છોડવાની કોશિશ કરો, કંઈક સારી વસ્તુને અપનાવવાની કોશિશ કરો. બરાબર, અને દિલથી નિર્ણય લો. જેને સરકારી નોકરી લેવી છે એવા વ્યક્તિઓ દિલથી નિર્ણય લઈ લેશે કે આજે હું તહેવાર ઉજવીને કાલથી હું મારી તૈયારી પર લાગી જઈશ. કારણ કે આવનારી લગભગ 2-2.5 લાખ ભરતી 10 વર્ષમાં ભરતી કરવાના છે. તો 2-2.5 લાખમાં તમારો નંબર પણ હોઈ શકે છે. મહેનત કરો. આજે તમે 18-20 વર્ષના છો, સમજો કે 28 વર્ષ કે 30 વર્ષ સુધી તમારી ભરતીમાં 2 લાખ 2.5 લાખ છોકરાઓ લેવાના છે. તો તમે એમાં સામેલ થઈ જાઓ એવી મારી પ્રાર્થના છે. અને તમે તમારી દિલથી આ એક મજબૂત નિર્ણય લઈ લો. આજે નવા વર્ષનો એક સંકલ્પ લઈ લો મિત્રો. બરાબર, બાકી હું તમારી સાથે જ છું. યુટ્યુબના માધ્યમ દ્વારા હું તમારે ઘરે ઘરે તો નથી આવી શકવાનો, પણ એક આ યુટ્યુબના માધ્યમ દ્વારા હું તમને મારાથી બને એટલી મદદ અને બને એટલી કોશિશથી હું તમને હેલ્પ કરીશ. બરાબર, તો બધાને ફરીથી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભકામનાઓ. ભાઈઓ, બહેનો અને તમારા પરિવારને પણ હાર્દિક શુભકામનાઓ. તમારા મા બાપનું આયુષ્ય સ્વસ્થ રહે અને તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે, તમારું આયુષ્ય વધે એવી દિલથી પ્રાર્થના મારી. અને મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો હું માફી માંગુ છું. મારા બધા વિદ્યાર્થી મિત્રોને હું દિલથી માફી માંગુ છું. અને મને પણ માફ કરજો તમે. બરાબર, મારી કોઈ ભૂલ હોય, ભણાવવામાં ભૂલ આવી ગઈ, અત્યારે કંઈ બોલી ગયો હોય તો હું દિલથી માફી માંગુ છું. તો બધાને ફરીથી હાર્દિક શુભકામનાઓ નવા વર્ષની. જય હિન્દ, જય ભારત.